હાલો બધાને જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. મિત્રો આજે આપણે નવો વ્લોગ લઈને આવી ગયા છીએ. તમે જોઈ શકો છો આપણે જામનગર સમર્પણ સર્કલની બાજુમાં જ આપણે એક જેલ સ્ટાફ પોલીસ પરિવાર દ્વારા આજે કેમ્પનું આયોજન થાય છે. મિત્રો તમે જોઈ શકો છો, બહુ વિશાળ આયોજન ને બહુ સરસ આયોજન છે. હજી આપણે ભાઈ ભક્તો જે આવી રહ્યા છે બધા, અને અત્યારે 5:30-6 જેવો ટાઈમ થઈ ગયો છે, એટલે બધા ચા પી રહ્યા છે અને ભક્તો બધા આવી રહ્યા છે અને આરામ કરી રહ્યા છે. તમે જોઈ શકો છો અત્યારે આપણે જામનગરથી બારોબાર જે બાયપાસ ચોકડી છે ત્યાં જ આખો આપણે કેમ્પ આવેલો છે. તમે જોઈ શકો છો મિત્રો, આપણે તમારા માટે નવો આવી રહ્યા છીએ. અને સંઘો બી આવી રહ્યા છે. તો હવે આપણે જામનગરથી માણસો ચાલુ થઈ ગયા છે આજથી, એટલે ભાઈ ભક્તો જઈ રહ્યા છે આપણે દ્વારકાધીશના દર્શને. હવે આપણે જ્યાં લાઈનમાં આમ દેખાય છે, ખૂબ સરસ આયોજન કરેલું છે આ કેમ્પ જેલ સ્ટાફ દ્વારા. આપણે હમણાં તમને અંદરનો કેમ્પ બી બતાવીશું. હવે પદયાત્રા જાય છે તે અત્યારે ચા પી રહ્યા છે. મિત્રો બહુ માન આપીને આ લોકોને ત્યાં બેસાડી રહ્યા છે. બધા જોઈ શકો છો, બધાને આરામ કરાવે છે. ખૂબ સરસ આયોજન કરેલું છે મિત્રો. આપણે ત્યાં બધી વ્યવસ્થા કરેલી હોય છે, સાંજે રહેવાની અને પ્રસાદની બી વ્યવસ્થા હોય જ છે. ભાવિ ભક્ત જાય છે મિત્રો પગપાળા, જે 3-4 વાગ્યાના ચાલતા થઈ ગયા હોય છે, એ બધા જઈ રહ્યા છે અને અંદર બી આરામ કરી રહ્યા છે. જય દ્વારકાધીશ. બધા યાત્રિકો જો અંદર આવી રહ્યા છે અને બધા હવે આરામ કરશે. ક્યાંક પછી પ્રસાદનું આયોજન કરેલું હોય છે બધું. Mute box is offline. જય દ્વારકાધીશ. બાપા હતા બધાને ચાની સેવા પૂરી પાડે છે અત્યારે, જેટલા બી પદયાત્રા ચાલીને આવે છે. જય દ્વારકાધીશ. જોઈ શકો ત્યારે બધા
યાત્રાઓ ચાલુ થઈ ગયા છે અત્યારે. ખડે પગે ઊભા છે. 3 વાગ્યાના બધાને ચા પાય છે મિત્રો. જય દ્વારકાધીશ.